હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ઘઉંના લોટના પુડલા, ગળા પુડલા. તો આપણે આ ગોળ લઈ લીધો છે. આપણે અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે. આપણે આને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે બેટર બનાવી લેવાનું છે. તો આપણે આ બાઉલ લઈ લીધું છે. આપણે એમાં પાણી એડ કરી દઈશું 1 ગ્લાસ જેટલું. આપણે એમાં મીઠું એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે. અડધી ચમચી ભરીને આપણે મીઠું એડ કરશું. બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણે બધું પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં ગોળ લીધો છે એ સુધારીને એડ કરવાનો છે. તો આપણે આ ગોળને ચમચીને આપણે સાઈડમાં રાખી દઈશું. ચાકુની મદદથી આ રીતના આપણે ગોળ છીલી લેવાનો છે. આ રીતના આપણે ગોળ છીલી લેશું. આ રીતના બધા ગોળને આપણે આ રીતના છીલી લેવાનું છે. તમે સવાર ચા સાથે ખાઓ ને તો તમને મજા પડી જાય એવા પુડલા છે. તો આપણે બધા ગોળને છીલી લીધો છે. આપણે બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું. બધું સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. ગોળના ગાંઠા ના રહે એવી રીતના આપણે બધું સરસ મજાનું મિક્સ કરવાનું છે. તમે હાથેથી પણ મિક્સ કરી શકો છો. આ રીતના આપણે બધું મિક્સ કરી અને આપણે એમાં લોટ એડ કરી દઈશું. પછી તો તમે જોઈ શકો છો આપણો આ સરસ મજાનો ગોળ ઓગળી ગયો છે. હવે આપણે એમાં લોટ એડ કરી દઈશું. તો આપણે આ લોટ એડ કરી દેવાનો છે ઘઉંનો. થોડોક લોટ આપણે સાઈડમાં રાખી દઈશું. આપણે આનું મસ્ત બેટર બનાવી લેવાનું છે. બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતના આપણે હલાવતું જવાનું છે અને સરસ મજાનું બેટર બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું બેટર પણ સરસ મજાનું બની ગયું છે. હવે આપણે ગેસ ચાલુ કરશું. એના પર આપણે પેન રાખી દેવાનું છે. તમે લોટી પણ રાખી શકો છો. અમારા પાસે પેન છે એટલે અમે પેન રાખશું. તો આપણે પેન રાખી દઈશું. તો આપણે ગેસ ચાલુ કરીને આપણે એના પર પેન રાખી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે આ ગેસ ચાલુ કર્યું છે. એના પર આપણે પેન રાખી દીધું છે. હવે આપણે એમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તો આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. વધારે નથી કરવાનું. અડધી ચમચી જેટલું તેલ ફરતું એડ કરી દઈશું. બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતના બધું આપણે ફેલાવી દેવાનું છે તેલને. એના પર આપણે બેટર લગાવી દઈશું.
તો આપણે જે બટર બનાવીને રાખ્યું હતું એ આપણે એના ઉપર પાથરી દેવાનું છે. તો આપણે થોડું થોડું કરીને બેટર બધું પાથરી દઈશું. આ રીતના આપણે કરી લેવાનું છે. આ રીતના સરસ મજાના આપણે નાના નાના પુડલા બનાવી લઈશું. આપણે એના ફરતા ઉપર તેલ લગાવી દેવાનું છે. આપણે એના ફરતા ફરતા તેલ લગાવી દઈશું થોડું થોડું. તો આપણે થોડું થોડું તેલ લગાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે પુડલાને બીજી બાજુ પલટાવી દીધો છે. આપણે એને ચડવા દઈશું. આપણે બધી બાજુ એને ચડવા દેવાનું છે. બીજી બાજુ પલટાવી દઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા પુડલા બની રહ્યા છે. ચડી જાય ને તે પાછા આપણે બીજી બાજુ પલટાવીને આપણે ચડવી દઈશું. આ રીતના આપણે બધા પુડલા બનાવી લેવાના છે. તો આપણા પુડલો બનાવીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ એક જાળીવાળા વાસણમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો સરસ મજાનો આપણા અહીંયા પુડલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે જાળીવાળા પ્લેટમાં કાઢી લઈશું આને. તો આપણે જાળીવાળું પ્લેટ લીધું છે. આપણે એમાં બધા પુડલા કાઢી લેવાના છે. આ રીતના બનાવીને આપણે પછી બીજા પુડલા માટે આપણે તેલ થોડુંક રાખી દઈશું. આપણે એના પર બેટર પાથરી દેવાનું છે. આ રીતના આપણે બેટર પાથરીને સરસ મજાના પુડલા બનાવી લેવાના છે. હવે આપણે એના ફરતા તેલ લગાવી દઈશું. થોડું થોડું આપણે માથેથી તેલ લગાવી દેવાનું છે. આપણે એને બીજી બાજુ પલટાવી દઈશું. આપણે એને બીજી બાજુ પલટાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણા અહીં પુડલો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતના આપણે બધા પુડલા બનાવીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો બધા પૂરા સરસ મજાના બની ગયા છે. હવે આપણે આ પૂરાને ડીશમાં કાઢી લેવાનો છે. તો તમે જોઈ શકો છો બધા પૂરા સરસ મજાના બની ગયા છે. આપણે ગેસ બંધ કરી લઈશું. આપણે જોઈ લઈશું. તો આપણે અહીં ગેસ બંધ કરી લીધો છે. હવે આપણે જોઈ લેવાના છે પૂડાને. તો તમે જોઈ શકો છો સરસ મજાના પૂરા બનીને તૈયાર થઈ ગયા છે બધા. તો સવારમાં ચા સાથે ખાવાની મજા પડી જાય ને એવા સરસ મજાના પુડલા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.